અત્યારે આપણો લંચનો સમય થઈ ગયો છે અને લંચના અંદર આપણે સમોસો ખાવાનો છે અને સમોસો તમે જોઈ શકો છો 20 રૂપિયાનો અને 20 રૂપિયાના સમોસાના અંદર તમે સાઈઝ જોઈ શકો છો કેટલી નાની છે અને ત્યાર પછી થોડીક અહીંયા સેવ આપી છે, ડુંગળી આપી છે અને ત્યાર પછી આના અંદર છે ચટણી અને તમને બતાવી દઉં અત્યારે આટલું નથી જમવાનું અને જોડે તમે જોઈ શકો છો આ ટિફિન છે આપણું. ટિફિનના અંદર પણ છે ને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ત્યાં એક મોટો બળદ છે અને ત્યાર પછી આ બધી ગાયો છે તો અહીંયા આપણે છાયડામાં બેસ્યા છે જમવા માટે અને તમે જોતા જશો ત્યાં કે આપણે આ સમોસા નાના ટિફિનના ડબ્બાના અંદર મૂકી દીધો હતો અને અહીંયાથી ભાગી નાખ્યો છે. તો અત્યારે આપણે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે સમોસો ખાવાનું છે કેમ તો અત્યારે ભૂખ પણ ઘણી બધી લાગી છે તો તેના માટે અત્યારે આપણે સમોસો લીધો અને ટિફિનમાં ખીચડી લાવ્યા છે તો તેના માટે મને ભાવતી નથી તો તેના માટે અત્યારે આપણે અહીંયાથી સમોસો લીધો. સૌથી પહેલાં આપણે જમી લીધી અને ત્યાર પછી મળીએ. જમી લીધું છે ને હવે આપણે ટિફિન પેક કરવાનું. તો સૌથી પહેલાં ટિફિન પેક કરવા માટે તમને કહી દઉં અહીંયા આપણો મોટો ડબ્બો અહીંયા નીચે આવશે અને ત્યાર પછી ઉપર એક ઢાંકણ આવશે આવી રીતના અને ત્યાર પછી એક આ ડબ્બો આવશે. આ ડબ્બા ઉપર પણ એક ઢાંકણ આપશે. તમે જોઈ શકો છો આ ડબ્બા ઉપર અહીંયા પૈસા મૂક્યા હતા આપણે. ત્યાર પછી તમે જોઈ શકો છો આ ઢાંકણ આવશે અને ત્યાર પછી આ એક ડબ્બો આવશે અને ત્યાર પછી આપણાના અંદર પૈસા છે તો નીચે આપણે આવી રીતના મૂકી દઈએ અને ત્યાર પછી આપણે આવી રીતના ઢાંકણને બંધ કરવાનું છે અહીંયા. તો આપણું ટિફિન અહીંયાથી પેક થઈ ગયું છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી અહીંયા એક ક્લિપ આપેલી છે. ક્લિપને આપણે આવી રીતના ઊંચું કરશું અને ત્યાર પછી આવી રીતના નીચે દબાવશું તો અહીંયાથી લોક થઈ ગયું છે આપણું આ ટિફિન એકદમ પરફેક્ટ થઈ ગયું છે. અને કોટને પેલી બાજુ છે ત્યાં નળ છે તો ત્યાં આપણે હાથ ધોવાનો છે અને હાથના અંદર અત્યારે તમે જોઈ શકો છો આપણા હાથ એકદમ એઠા છે તો આપણે ત્યાં જવાનું છે. આ ગાયો બેસી અને પેલી બાજુ એક નળ છે તો ત્યાં એક નળ છે પાણીનો નળ છે તો નળને આપણે અહીંયાથી આપણે ચાલુ કરવાનો છે અને તમે જોઈ શકો અત્યારે હાથ ધોઈએ છીએ કેમ તો અહીંયા નળ અહીંયા જ મૂકેલો છે. કઈ બાજુ નળ તો નથી પણ અત્યારે નળમાં ગરમ પાણી આવે તો થોડું બળાતું પણ હતું પણ અત્યારે શું કરીએ આપણે હાથ ધોવા તો પડશે ને અત્યારે તો ફટાફટ હાથ ધોઈ. તમને ખબર હોય ને આ સીડી શેમાં કામ આવે છે તો તમને ખબર હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો. અને સીડી તમે જો મિત્રો કેટલી મોટી સીડી છે અને નજીક જઈને પણ બતાવી. તો મિત્રો તમે જોઈ શકો છો આ સીડીના અંદર તમને પાટા દેખવા મળે છે. આપણે કાર અને મોટી બોલેરો હોય છે ને જેવી મોટી ગાડીઓના અંદર ટ્રકના અંદર જે પાટા આવે કેટલા પાટા લગાવેલા છે. અહીંયા પણ જૂની છે અહીંયા કોઈ એનો ઉપયોગ નથી કરતો અને અહીંયા પણ એક હેન્ડલ આપેલું છે તમે જોઈ શકો છો. આ હેન્ડલથી તમે જોઈ શકો છો હેન્ડલના અંદર તાળ જાય છે એ 4 છેક સુધી જાય છે છેક ઉપર સુધી સીડી છે અને અહીંયા આપણે આપણો બ્લોગ બનાવવાનો ઉપયોગ આવે છે. તમને ખબર હતો તમે કોમેન્ટ બોક્સમાંથી જરૂરથી જણાવજો. અને જુઓ મિત્રો અહીંયા ફર્નિચરનું કામ ચાલુ છે તો અહીંયા પણ મૂકેલું છે ને અહીંયા 2 એસી લગાવેલી છે અત્યારે અને અહીંયા 3-4 બાઇકો અહીંયા પાર્કિંગ કરેલી છે. અને મિત્રો તમને બધાને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.